હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે। 5 ઓગસ્ટના રોજ હવામાનમાં પલટો આવી શકે છે। 8મી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે, તો મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। ખેડૂતોએ કૃષિ પાકોમાં જીવાત પડવાના કારણે પાક સંરક્ષણના પગલાં ભરવા સારા રહેશે। તેમજ આશ્લેષા નક્ષત્રમાં કૃષિ કાર્યો કરવા સારા નહીં રહે। 2 થી 15 ઓગસ્ટ વરસાદી ઝાપટાં પડી શકે છે। 7 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે। 3 થી 4 ઇંચ વરસાદની આગાહી કરી છે, તો ક્યાંય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે। લખતર, ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી શકે છે। 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। લખતરના તલસામાં જમ્મર સહિતના ગામના ખેતર હજુ પણ પાણીમાં છે। ખેડૂતોએ વાવેલ કપાસ, એરંડા, જુવાર સહિતના પાકને નુકસાન થયું છે। લખતરના ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી સહાયની માંગણી કરી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસેલા ધોધમાર વરસાદને પગલે મોટાભાગના ડેમોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। ધોધમાર વરસાદને પગલે રાજ્યના 206 જળાશયો પૈકી 34 ડેમ હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। મોરબીનો મચ્છો 2 અને બ્રાહ્મણી ડેમ એલર્ટ પર છે, જ્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ એલર્ટ પર છે। સુરેન્દ્રનગરનો ધોળી ધજા અને ફલકુ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। આ તરફ અમરેલીના રાજુલા નજીક આવેલો દાતરવડી ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામના લોકોને એલર્ટ કરાયા છે। રાજ્યના 206 જળાશયોમાં હાલમાં કુલ 58.96% પાણીનો સંગ્રહ છે। વરસાદ છતાં પણ 75 જળાશય 36.89% અને ડેમ 25%થી ઓછા ભરેલા છે। મહત્વનું છે કે 25%થી ઓછા કે તેનાથી આસપાસ જળસપાટી ધરાવતા જેટલા પણ ડેમ છે તેમાં બનાસકાંઠાના સિકુ ડેમનો પણ સમાવેશ થાય છે, જે 4.92% જ ભરાયેલો છે। આ તરફ જામનગરનો ઉંડેક ડેમ 5.45%, રાજકોટનો ભાદર ડેમ 24.4%, બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 26.30%, મોરબીનો મચ્છુ 1 ડેમ 44.8% અને મહેસાણાનો ધરોઈ ડેમ 47.22%, જ્યારે મહીસાગરનો કડાણા ડેમ 48.37%।